તો ખેડૂત મિત્રો જેને પણ આંબા વાયેલા હોય અને આ મશીન ના હોય તો તમે નકામા ખેડૂત છો। તો ખેડૂત મિત્રો આપણે આંબાનું જ્યારે માવજત કરવું હોય, આંબાને જ્યારે ઉછેર કરવો હોય ત્યારે આ કટરની બહુ જરૂર પડે છે। કારણ કે તમે જોઈ શકો છો અત્યારે અમારે આંબો છે અને આંબાના જે ડાળી આજુબાજુ બહુ ફૂટી છે અને આંબાનું કટિંગ કરવું પડે છે, એના કારણે આપણે આ કટરની જરૂર પડે છે। તો ખેડૂત મિત્રો હું તમને આ આંબાનું આજે કટિંગ કરીને બતાવીશ કે તમે જોઈ શકો છો આંબાની નીચે આજુબાજુ બહુ ડાળીઓ ફૂટી છે અને આ બીજા આંબાનું આપણે કટિંગ કરી નાખ્યું છે। તમે જોઈ શકો છો નીચે ડાળીઓ પડી છે, એવા ઘણા બધા આંબાનું આપણે કટિંગ કરી નાખ્યું છે। તો હું આ બીજા આંબાનું એક તમને કટિંગ કરીને બતાવું। પહેલાં હું મારું કટિંગનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે વિડીયો શૂટ કરું છું। એનું કારણ કે છે કે ખેડૂત મિત્રો આપણે પહેલાં આપણું કામ જલ્દી પતાવવું જોઈએ, પછી વિડીયો શૂટ કરવો જોઈએ। તમે જોઈ શકો છો કટરથી જો આ પાતળી ડાળી છે એ કટ કરીને કપાઈ ગઈ છે। હવે હું તમને એક જાડી ડાળી પણ બતાવું। તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ થડના આજુબાજુ આપણે એક ફેરો કટિંગ કર્યું હતું, છતાં બી ઘણી બધી ડાળીઓ છે, તો આપણે ડાળીને આજે કટિંગ કરીશું। તમે જોઈ શકો છો નોર્મલ તાકાત કરવાથી કટિંગ થઈ જાય છે અને એકદમ સરસ રીતે કટિંગ થાય છે કે જેથી કરીને આપણે કોઈ આંબાને કોઈ આડઅસર થતી નથી। તમે જોઈ શકો છો અને આપણે બીજા કોઈ કુહાડી કે કોઈ બીજા સાધનથી ઓજારથી આપણે કટિંગ કરીએ છીએ તો એને આડઅસર થાય એવું સંભાવના રહે છે। તો તમે જોઈ શકો છો બહુ જાડી ડાળી છે અને આજે એને આપણે કટિંગ કરીશું કે એને થોડી વધારે તાકાત। અને ખેડૂત મિત્રો આનું થડ છે તો અહીંયા નજીકથી એને કટિંગ નહીં કરવાનું। જ્યારે પણ તમે કટિંગ કરો છો ત્યારે થોડુંક દૂરથી કટિંગ કરવું, જેથી કરીને આંબાને જે વરસાદી ઋતુમાં ચોમાસાની ઋતુમાં કોઈ આડઅસર ના થાય। તમે જોઈ શકો છો આપણે આટલી જાડી ડાળી છે એને હવે કટિંગ કરીશું, તાકાત લગાવીશું કે જે નોર્મલ રીતે આ કટિંગ થઈ જાય છે, કે આટલી જાડી ડાળી છે છતાં પણ સીધું એકદમ કટિંગ થઈ જશે। આને થોડી તાકાત વધારે લગાવવી પડશે ખેડૂત મિત્રો, કારણ કે બહુ જાડી ડાળી છે ને આપણે ડાબા હાથથી તાકાત કરીએ છીએ, જમણા હાથથી તાકાત નથી કરતા, જમણા હાથથી શૂટ કરીએ છીએ, કોઈ વિડીયો શૂટ કરવાવાળું નથી। તો તમે જોઈ શકો છો ડાબા હાથથી કટિંગ કરીએ છીએ છતાં પણ નોર્મલ તાકાતથી કટિંગ થઈ જાય છે। તમે જોયું કે આ જુઓ આટલી જાડી ડાળી હતી છતાં બી નોર્મલ તાકાતથી સરસ રીતે કટિંગ થઈ ગયું છે। આ જુઓ થોડી પાતળી ડાળી છે એ તમે જોઈ શકો છો। અને આંબાનું કટિંગ કઈ રીતે કરવું અને ક્યારે કરવું એ તમારે જાણવું છે। તો ખેડૂત મિત્રો જ્યારે પણ આપણે આંબાનું જ્યારે ફળ લાગી જાય, ફળ સેટિંગ થઈ જાય, એટલે કે આ તમે જોઈ શકો છો આ ડાળીએ ફળ લાગેલું હતું અને આ ફળ અમે તોડી નાખ્યું છે અને ખાઈ પણ લીધું છે। અને હવે અમે પણ થોડા લેટ પડી ગયા છીએ કટિંગ કરવામાં, જેથી કરીને વરસાદનું પાણી એક થોડું પડી ગયું હતું અને હવે થોડું લેટ કટિંગ કરીએ છીએ। તો જ્યારે ખેડૂત મિત્રો આપણું ફળ સેટિંગ કમ્પ્લીટ થઈ ગયું અને ફળનું આપણે એનું જે ઉતારો લઈ લીધો હોય, ફળ સેટિંગ આ બેસ્યા પછી પણ આપણે ઉતારો લઈ લીધો હોય ત્યારે આ કટિંગ કરી લેવું જોઈએ। એટલે બીજી વખત જ્યારે વરસાદ પડે છે ત્યારે એનું ફળ સેટિંગ અને જ્યારે બીજી સાલ આપણું ઉત્પાદન જે ફળનું આવે છે બહુ સરસ રીતે આવે છે। તમે જોઈ શકો છો આ ડાળી એકદમ નીચે અડી ગઈ છે, તમે જોઈ શકો છો જુઓ આ ધરુના અંદર આ ડાળી અડી ગઈ છે। તો આપણે હવે એને ક્યાંથી કટ કરીશું? તો અહીંયા સુધી તો આપણી ડાળી કમ્પ્લીટ છે અને અહીંયાથી આ નીચું ડાળું નમે છે, તો અહીંયાથી આપણે એને કટ કરી દઈશું। તમે જોઈ શકો છો નોર્મલ તાકાતથી આ કટ થઈ જાય છે અને આવી ઘણી બધી ડાળીઓ આજે આપણે બધા આંબાના અંદર કટ કરીને બતાવીશું તમને કે તો આ તમે જોયું કે જુઓ આ નીચેનું કટ કર્યું પછી આંબો કેવો દેખાય છે, થોડો સરસ દેખાય છે। હજુ પણ આને કટ કરવાનો છે, આટલું કટ કરવાથી આંબો આપણો કમ્પ્લીટ નથી થયો। તમે જોઈ શકો છો આ ડાળી છે, આ તમે જોઈ શકો છો આ ડાળી છે અને આ ડાળી એકદમ નીચી આવે છે, ઉપર જતી નથી। તો આ ડાળી હજુ બી નીચી જ આવશે, જેમ એની સાઇઝ થશે તો નીચી જ આવશે। તો આ ડાળી આપણી નકામી છે, તો આ ડાળીને આપણે કટ કરી દેવી જોઈએ। ખેડૂત મિત્રો સાચી વાત છે ને? તો તમે પણ કમેન્ટ એક સાચી મસ્ત મજાની કમેન્ટ કરી દેજો કે વિડીયો કેવો લાગ્યો છે અને તમારે પણ આંબા વાયેલા હોય કે તમારા ખેડૂત મિત્રો બીજા કોઈને હોય તો વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી કરીને તમને આવા મારી ચેનલના અંદર અવનવા વિડીયો જોવા મળશે, અવનવી ટિપ્સ જોવા મળશે। તો તમે જોઈ શકો છો આ ડાળી પણ આ નીચે આવે છે, તો આ ડાળીને પૂરી આપણે કટિંગ કરી દઈશું અહીંયાથી જ। તમે જોઈ શકો છો કે જે આપણે એ ડાળી આંબાને નુકસાન પહોંચાડે એવું છે અને આંબો કટિંગ કરવાનું મેઇન કારણ છે કે આ બધી ડાળીઓ નીચે નમી જાય તો આંબો પણ ભગાઈ પણ શકે છે વાવાઝોડામાં અને આંબાને નુકસાન પણ આવી શકે છે। તો તમે જોઈ શકો છો જો આ કટ કર્યા પછી આ ડાળું કેટલું ઉપર જતું રહ્યું। તો આવી રીતે બીજી પણ ડાળી કટ કરી દઈશું, જે નીચે આવે છે ડાળા એ બધા કટ કરી દઈશું। તો આપણે આંબોનું જે આયુષ્ય છે એ પણ વધી જાય છે ખેડૂત મિત્રો અને આંબો પણ આપણો સુરક્ષિત રહે છે। તો આવી રીતે કટ કરવાથી આંબાનું આયુષ્ય વધી જાય છે ખેડૂત મિત્રો। તમે આ તો સાંભળ્યું જ હશે કે આંબાનું માવજત કરવાથી આંબાનું કે કોઈ પણ વૃક્ષનું
કટિંગ કરવાથી એનું આયુષ્ય વધે છે કે એની જે ઉંમર હોય છે કહેવાનો મિનિંગ એ એની વધી જાય છે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે વધારાની ડાળી હતી આપણે ઘણી બધી કાપી નહીં દીધી છે અને અહીંયા હજુ બી થોડું વધારે ગ્રોથ લાગે છે. તો અહીંયાથી પણ થોડી ડાળીઓ આપણે ઉડાડી દઈશું જેથી કરીને આપણા આંબાના પાકના અંદર કે જેનું ફળ સેટિંગ બેસે ત્યારે કોઈ આડઅસર નહીં થાય એવી રીતે આપણે ડાળી કટ કરીશું અને સારી રીતે ઉત્પાદન મળે એવી રીતે. અને બીજી સાલ સારું ઉત્પાદન લેવું હોય તો આંબો કટ કરવો બહુ જરૂરી છે. જો કટ નહીં કરીએ તો આપણા ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. ખેડૂત મિત્રો આ મારો અનુભવ કહે છે અને ઘણા બીજા ખેડૂત મિત્રોને જેને આંબાની વાડી હોય એમને તમે પૂછી લેજો કે આંબો કટ કરવાથી ફાયદા કેટલા થાય છે. તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણો આંબો કટ કર્યા પછી કેવો દેખાય છે. જો હવે કમ્પ્લીટ આંબો દેખાય છે કે નહીં. અને બીજા પણ આંબા હું તમને બતાવું કે તમને આ બીજો મારી બાજુનો આંબો છે એ હું કટ કરીને જ તમને વિડીયો બનાવ્યો છે. તમે જોઈ શકો છો આ પણ આંબો જોઈ લો ખેડૂત મિત્રો. આ કટ કરી નાખ્યો છે કેવો મસ્ત દેખાય છે, કમ્પ્લીટ દેખાય છે ને. તો આવી રીતે બધા આંબા આપણે આજે કટ કરી નાખ્યા છે. વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો અને તમારા ભાઈને નાનો ભાઈ સમજીને સપોર્ટ કરો અને આઈડીને જલ્દીથી જલ્દી શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી દો. તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. અને આવા અવનવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલમાં જોડાયેલા રહેજો.